વડોદરા શહેરના ખોડિયારનગર નજીક આવેલા જીઓ પેટ્રોલ પંપ પર ગત રાત્રે લૂંટના ઈરાદે ત્રાટકેલા સિકલીગર ટોળકીએ પેટ્રોલ પંપ સંચાલકો પર પાઇપ અને તલવાર વડે હુમલો કર્યો હતો, જ્યારે કેટલાક કર્મચારીઓએ ઈજા થતા સારવાર અર્થે ખસેડાયા હતા. હરણી પોલીસે સમગ્ર ઘટનામાં 3 આરોપીઓની ધરપકડ પણ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર ડભોઈના ધારાસભ્ય દ્વારા સંચાલિત ખોડિયારનગર પાસે આવેલા જીઓ બીપી પેટ્રોલ પંપ પર ગત રાત્રિના સમયે કેટલાક સિકલીગર ગેંગના તત્વો પેટ્રોલ ભરાવવાના બહાને આવ્યા હતા. ત્યારબાદ પિલર સાથે તકરાર કરીને ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા. થોડી જ વારમાં પાઇપ અને તલવાર જેવા મારક હથિયારો સાથે 25 લોકોનું ટોળું પેટ્રોલ પંપ પર ધસી આવ્યું હતું અને કર્મચારીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. પેટ્રોલ પંપની સિલકના 80 થી 90 હજાર રકમ પણ લૂંટી લેવામાં આવી હતી. કર્મચારીઓએ હિંમત કરીને ટોળા પૈકીના 3 સિકલીગરને ઝડપી લીધા હતા અને હરણી પોલીસને હવાલે કર્યા હોવાની માહિતી મળી છે. સમગ્ર ઘટનામાં પેટ્રોલ પંપના સીસીટીવી બંધ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાઈ વોલ્ટેજના કારણે સીસીટીવીનું ડીવીઆર બંધ થઈ ગયું હોવાના જાણવા મળ્યું હતું. જોકે પોલીસ દ્વારા ઘટનાના સીસીટીવી રિકવર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હરણી પોલીસે લૂંટ અને મારામારીની ઘટનામાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. તો ચોક્કસપણે કંઈ રેકી તો કરી જ હોઈ શકે, પણ હવે આપ કહો છો એમ સીસીટીવીના જો અભ્યાસ કરવામાં ચાલુ છે, એમાંથી કંઈ ને કંઈ રેકી પણ મળી આવશે ખરી. બંધ છે કે ચાલુ, હજુ અમારી ટીમ દ્વારા રિપોર્ટિંગ નથી થયું એટલે અમે ચોક્કસ નહીં કહી શકીએ, પણ સાંજ સુધીમાં ખબર પડી જશે કે સીસીટીવી કેટલા ચાલુ કેટલા બંધ છે એ ખ્યાલ આવી જશે. ના, હજુ સુધી તો નથી કંઈ પ્રકારનું. આરોપીઓની ફરિયાદ મુજબ કુલ સંખ્યા 20 થી 25 આરોપીઓ છે, પણ લૂંટ અને એટેમ્પ્ટ ટુ મર્ડર જેવા ગંભીર ગુનાની સિન્સિયરિટી સમજી પોલીસ દ્વારા સારું ઓપરેશન કરી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્થાનિક પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડીસીબી દ્વારા 2 આરોપીઓને હસ્તગત રાતોરાત કરેલા છે, જે અંડર ઇન્ટ્રોગેશન છે. બાપોદ અને હરણીના સંયુક્ત ઓપરેશનથી પણ 1 આરોપી હસ્તગત કરેલ છે.